જૂનાગઢ જિલ્લાના હસનાપુર ગામના લોકોના ગંભીર આક્ષેપ 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત હોવાનો દાવો। હસનાપુર ગામ વન વિભાગના સેટલમેન્ટ વિસ્તારમાં આવતું હોવાથી ગામ લોકો પરેશાન। રેવન્યુમાં ન આવતા સરકારની ઘણી સુવિધાઓ છે તે અત્યારે નથી મળી રહી હોવાની વાત છે તે સામે આવી। સાથે જે રીતના અલગ અલગ વિસ્તારને ડેવલપમેન્ટની છે તે વાત કરવામાં આવી રહી છે તેની વચ્ચે જૂનાગઢ જિલ્લાના હસનપુર ગામ કે જ્યાં 1700ની વસ્તી ધરાવતું ગામ વિકાસથી દૂર, પાણી, રસ્તા, વીજળી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ, પાક નુકસાન હોવા છતાં પણ ખેડૂતોને વળતર ન મળ્યા હોવાની છે તે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો। રેવન્યુમાં ગામ ન હોવાથી યોજનાઓનો છે તે લાભ ન મળી રહી હોવાની વાત પણ કરવામાં આવી। ટેકાના ભાવે જણસી વેચવામાં પણ ખેડૂતોને પડી રહી છે અનેક મુશ્કેલી। સરકારી ચોપડે ગામ નોંધાયેલું ન હોવાથી ખરીદી અટકતી હોવાનો ખેડૂતોનો દાવો। ખેડૂતોને ખુલ્લી બજારમાં ઓછા ભાવે પાકનું વેચાણ છે તે કરવા માટે મજબૂર બનવું પડે છે। ગ્રામ્ય વિસ્તારમાં આજ સુધી વીજ પુરવઠો છે તે પણ નથી પહોંચી શક્યો। ન્યાય આપો, ન્યાય આપો, સહાય કરો, ન્યાય આપો, ન્યાય આપો, સહાય આપો, સહાય કરો, પૂરી કરો। વીજળી આપો, વીજળી આપો, ડીઝલ બચાવો, ડીઝલ બચાવો, વીજળી આપો, વીજળી આપો, ડીઝલ બચાવો, ડીઝલ બચાવો, સહાય આપો, સહાય આપો, કાંઈક આપો, કાંઈક આપો, અમારી માંગ પૂરી કરો, પૂરી કરો, પૂરી। ગામ અમારું જૂનાગઢ જિલ્લાનું વિસાવદર ગામ હસનાપુર ગામ, જીકાભાઈ શામજીભાઈ ઈડરિયા। અમારે 42 ખેડૂત છીએ અમે। અમારે કોઈ જાતની લાઇટ નથી વાડીમાં કે અથવા સોલરમાંથી કાંઈ અમારે પાણી બાવણે આવતું નથી, કારણ કે 700-800 ફૂટે પાણી હોય, કાંઈ સોલરમાંથી કાંઈ બાવણે આવે નહીં। તે બસ સોમાવું પાક લઈને વાહવા જેવું, બીજું કાંઈ અમારે અહીં કણે પાક લઈ શકતા નથી, કારણ કે પાણી કાંઈ બાવણે આવે નહીં। લાઇટ લેવા જઈએ તો જીઓબીમાં જઈએ તો તરત કેમ કે 7, 12, 8 લાવો તો 7, 12, 8 તો અમારે કંઈ નીકળતી નથી, કારણ કે ફોરેસ્ટ વિભાગમાં અમારી જમીન આવે એટલે કે 7, 12, 8 લાવો તો 7, 12, 8 કાંઈ અમારે નીકળે નહીં, કાંઈ અમારે કાંઈ જીએબીવાળા અમને કનેક્શન આપે નહીં। ટેકાના ભાવે અમારે કોઈ જાતની નહીં, અડદ, ચણા, બાજરો, ઘઉં કોઈ જાતની અમારે ટેકાના ભાવે અમારી કાંઈ કોઈ રાહત પેકેજ કાંઈ અમારે કોઈ જાતની 2000નો હપ્તોય અમારે આવતો નથી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।